ભાવનગરના આડોડિયાવાસમાં પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે। એસપીની સીધી સૂચનાથી બુટલેગરોના ગેરકાયદે અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આડોડિયાવાસ, દીપક ચોક અને તિલકનગર વિસ્તારમાં પોલીસના મોટા કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવ્યા છે। અવારનવાર દારૂના દરોડા છતાં અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ ન થતા આખરે પોલીસ તંત્રે કડક વલણ અપનાવ્યું છે। આ કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સંવાદદાતા અલ્પેશ ડાભી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અલ્પેશ, બુટલેગરોને ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું છે, કેવી કાર્યવાહી અને પોલીસનો કેવો બંદોબસ્ત? છે કે જે દેશી વિદેશી દારૂનો માટેનો અડ્ડો ગણાતો હોય છે, ત્યારે ભાવનગરના જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે છે, તેમના દ્વારા જે આ જે બુટલેગરો છે તેમના મકાનો પર હાલ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। કારણ કે પોલીસ દ્વારા વારંવાર આ વિસ્તારમાં જે રેડ કરવામાં આવતી હતી, અનેકવાર દારૂના જે આફાઓ છે તેનો નાશ કરવામાં આવ્યો, દેશી દારૂ વિદેશી દારૂનો જથ્થા ઝડપી લેવામાં આવ્યો, પરંતુ આ છતાંય તે બુટલેગરો દ્વારા કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે બંધ નહીં કરવામાં આવતા પોલીસ દ્વારા છે તે મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને દ્રોહી ગુનાઓમાં જે સંડોવાયેલા લોકો છે તેમના જે મકાન છે તેના પર નીતેશ પાંડેની સીધી સૂચનાથી જે બુલડોઝર છે તે ફેરવવામાં આવે છે, જેમાં ડિમોલેશન કરીને અત્યાર સુધીમાં જે 8 જેટલા દબાણો છે જેમાં મકાન અને દુકાનો છે તે તોડી પાડવામાં આવે છે। ખાસ વાત કરીએ તો જે પ્રકારે મહાનગરપાલિકાની જે દબાણ હટાવ ટીમ છે તેમના દ્વારા બસ મોટા જેસીબી, હિટાચી જેવા મશીન છે કાફલા સાથે આ વિસ્તારમાં પહોંચી હતી, જ્યારે પીજીવીસીએલ ટીમ, ફાયર ટીમ પર આ ઘટના સ્થળે પહોંચી હતી। પીજીવીસીએલ દ્વારા તમામ કનેક્શન છે તે કટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પોલીસ તંત્ર છે તેમની સૂચનાથી જે મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા છે જે તમામ દબાણો છે તેના પર જેસીબી ફેરવી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને જે ગુનેગારો છે તેમાં એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો આપણે જે પ્રકારે સીધી વાત કરશું, આપણી સાથે ભાવનગરના ડીવાયએસપી જે જોડાયા છે તેમની સાથે વાત કરશું। સાહેબ, આજે ડિમોલેશન કામગીરી હાથ કરવામાં આવી છે, મેગા ડિમોલેશન કરવામાં આવી છે, કઈ રીતે કામગીરી? બોકારોડ પોલીસ સ્ટેશનના જે આડોડિયાવાસ વિસ્તાર જે છે ત્યાં આજે મેગા ડિમોલિશનની કામગીરી એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ થાય છે। આ કામગીરીમાં જે દ્રોહી બુટલેગર્સ છે તથા શરીર સંબંધી જે બી ગુનેગારો છે તેઓએ જે સરકારી જે જમીન ઉપર બનાવેલી છે તેને તોડવાની આજે કામગીરી કોર્પોરેશનના સ્ટાફ સાથે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામગીરીમાં બંદોબસ્ત અર્થે 6 જેટલા પીઆઈ સાહેબો તથા 20 જેટલા પીએસઆઈઓ અને 200 થી વધારે પોલીસને સાથે રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી ચાલુ છે। અત્યાર સુધીમાં આશરે 8 જેટલા રહેઠાણ મકાનો તથા 12 જેટલી જે દુકાનો જે છે તેને થઈ ગયું છે અને હાલમાં બીજા જે છે ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। આ હતા ભાવનગરના ડીવાયએસપી કે જેમના દ્વારા જણાવ્યું કે આજે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ પોલીસની જે કામગીરી છે તેને લઈને ચોક્કસથી જે ગુનેગારો છે, જે બુટલેગરો છે તેમાં ભયનો માહોલ ફેલાયો છે। જી ધરતી જી અલ્પેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બુટલેગરોને ત્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।